એ મારો ભક્ત છે કે જે હોય એ તમારે છે ને અહીંયા સમજી લેવાનું. આ બધું હલ બલાવી નાખ્યું તમારે ડોહા. માંડ ધાબા ફેર્યા હતા. ટૂંકી વાત લઈ લઉં કે એ ભગવાન શિવ રાવણ કે એમ કરે, બ્રહ્માજીને પૂછીને લેખ લખે. શિવ અને બ્રહ્મા એમ કે ભાઈ કે એના અભિમાન રાવણને એ આવી ગયું કે આ બે મારા કાબુમાં છે, મારા હાથમાં છે. અને હવે જો એકવાર મારા હાથમાં વિષ્ણુ આવી જાય તો ત્રણેય લોકમાં મારા નામનો ડંકો લાગી જાય. અને પછી તો રાવણને સાહેબ એવું ભૂત વળગી ગયું. જે હોય એને પૂછે કે વિષ્ણુને જોયો? એકવાર વિષ્ણુને મને દેખાડી ગયો, ભૂકા નો કરી નાખો તો રાવણ મટી જાવ. વિષ્ણુ કોઈ દેખાડો, વિષ્ણુ દેખાડો. ને એમાં કોઈએ કીધું મહારાજ રાડ્યું નાખો માં. કેમ કે બલી સાથે હમણાં વિષ્ણુને સારા સંબંધ થયા છે. હવે એક તો આ ગતિ ને એમાં બલી છે એ વિષ્ણુને નજીક પહોંચ્યા એટલે અગ્નિમાં ઘી હોમાણું હોય એમ વરાળ ઉપડી અને હાટ કરતા રાવણ એમ કે ભાઈ કે એ પાતાળ લોકમાં આવી અને મહારાજ બલીના દ્વારે ઉભા રહી અને રાવણ છે એ બલીને મળ્યા પડકાર કરવા કે એ બલી બહાર આવ. બલી એક ઘાન ત્રણ કટકાવ. એ બલ્યા રાવણ તો એમ જ કહે ને. મહારાજ બલીએ જ્યાં દ્વાર ખોલ્યું અને દ્વાર ખોલીને જોવે તો લંકેશ સામે ઉભેલા હાથ જોડીને મહારાજ બલી સ્વાગત કરે છે કે લંકેશ પાતાળ લોકમાં શું તમારું સ્વાગત કરું? રાવણ કે સ્વાગત બાગત નથી કરતું, વિષ્ણુ ક્યાં છે એકવાર દેખાડ દે. એ બલી એકવાર જો મારા હાથમાં વિષ્ણુ આવી જાય જો ભૂકા નો કાઢી નાખો તો કાંઈ નહીં. મારી ભુજાઓની તાકાત જો બલી. મેં કૈલાસ ઊંચો કર્યો છે, મારી ભુજાઓની તાકાત જો. આવું અનેક વાર બોલી ગયો ઉતાવળીમાં કે મારી ભુજાઓની તાકાત જો અને મેં કૈલાસ ઊંચો કર્યો છે. અને એ બલી એકવાર મારા હાથમાં વિષ્ણુ આવી જાય ને ભૂકા નો કાઢી નાખો તો રાવણ મટી જાવ. અને બલીનો ભ્રગુટીનો મરોડ બદલાનો ને એટલું કીધું કે લંકેશ તમે મહારાજ બલી સામે વાત કરો છો એ ભૂલાઈ ન જાય. રાવણ તું કાલ આ ધરતીનો માલિક બન્યો છો, એકવાર બલી આ ધરતીનો માલિક હતો. અને ક્યારના મહારાજ કયો છો એકવાર વિષ્ણુને દેખાડી દે, એકવાર વિષ્ણુને દેખાડી દે ભૂકા કાઢી નાખો. તારે તો વિષ્ણુ અરે વાંધો શું છે? મારે તો 3 પેઢી તું વેર હાલો આવતો. તું એ વેર ભૂલીને એને શરણે વયો ગયો છું. મારા મોટા દાદાનો મારનાર વિષ્ણુ છે. હું તારી ઘોડે બાકરો થઈને ફરતો હતો પણ 3 ડગલામાં પૃથ્વી માપી લીધી. વામન બનીને આવ્યો તો મારા દ્વારે. એ 3 ડગલામાં પૃથ્વી માપી લીધી. ત્યારથી નક્કી કરી લીધું કે આ વામન માલે વિરાટ થઈ જાય તો વિરાટ પોતે સામો આવ્યો હોય તો આપણી સ્થિતિ શું થાય. માટે રાવણ આવા ઉપાડા ન લેવાય, એનું સમરણ કરાય. અને ન્યા ન ફાવતો હોય તો પાતાળ લોકમાં ઠંડી હારી છે, અહીંયા રહેવા હોય તા તો પકડી રાખો. તમે જ બધાએ સડાવ્યો છે. આપણા દૈત કુળમાં તમે આવા કપૂતો પાક્યા છો. એટલે બલીએ રાવણનું બાવડું પકડીને કીધું તમે અંદર આવી. પેલા ડેલી ખોલી એટલે રાવણ આમ ત્રાહો થઈને, કારણ કે ઓલો માથા વિગદનભાઈ એક જણો મને કહેતો મને કે એ માયાભાઈ એકચ્યુઅલી જ્યાં રાવણના માથા છે ને મને કે કાં 9 હોવા જોવે અને કાં 11 હોવા જોવે. આ 10માં છે ને બેલેન્સ બરાબર ન રહે. મને કે એમાં શું થાય કે એકચ્યુઅલી એક બાજુ 5 માથા ને એક બાજુ 4 અને મુખ્ય વચ્ચે એટલે એક બાજુ 5 રહે ને. જો 9 હોય તો બે બાજુ 4 અને એક વચ્ચે, 11 હોય તો બે બાજુ 5 અને 11મું વચ્ચે, તો બેલેન્સ સારું રહે. મેં કીધું એટલા માથા હોય છતાં બેલેન્સ ગુમાવે ને એને જ રાવણ કહેવાય. માથા વધવા મળે ને બેલેન્સ ઘટતું જવું પડે. જો અત્યારે અહીંયા આવ્યા હોય કેન્દ્રમાં સારું છે, આપણે કોઈ સરકારની ઓલી નથી કરતા. ન્યાય મનમોહનસિંહ બાપા હારા છે. પણ મને કોઈ પૂછે કે બેમાં ફેર હું તો હું એટલું કહું કે ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. આને તો આમ હાલે તમે જોવો એની સટા તમે એની બોલવાની અદા ભાઈ ચાલી શરૂ કરે. અને મનમોહનસિંહ બાપાને તો જે હાલતા નથી આવડતી, ગદક 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 છૂટાય છે. મેં એને હાલતા નથી જોયા. આમાં આમ જ જાતા કાં 2 હાથ પકડી લીધા ને કાં બંટીને ખિસ્સામાં હાથ નાખી દીધા. સોનિયાબેન ની વાહ હાલ્યા જતા ત્યારે બકરી વાહ રજકો હાલ્યો જતો હોય. નકર રજકી વાહ બકરાને જવું જોઈએ. સારું છે, બધે સારું છે, આપણે શું વાંધો છે. ભૂગા કાઢે
આ 21મી સદીમાં જીવવું ને સાહેબ અત્યારે એ પણ એક ઐતિહાસિક ઘટના છે. આ જેવી તેવી ઘટના કહેવાય. હું તો અત્યારે છોકરાઓને જોઉં તો રાજી થવા, અને હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ. એક ભાઈ મને પૂછતા હતા, મેં કીધું આપણે ભગવાને આપણને કીધું કે તમારે જવું ધરતી ઉપર, તો દોડીને મોડ થઈ જાય, મોકલી ગયો. અને અત્યારે ભગવાન કે તારે જવું ધરતી ઉપર, તો છોકરો પેલા કે પેલા અહીંયા જોઈ લ્યો એને 4 વ્હીલ છે, બંગલો સારો છે તો મોકલ, નહીં તો 15 દી પછી. વરસાદ નથી એમ. અને વાતે હાસી ને આપણે 20 વર્ષના છે ત્યારે માઇન્ડ હાથમાં સાયકલ આવ્યું છું. આ ડોહા સીધા 108 માં જન્મે, જન્મતા સીધું સાયરન હા 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 હા. એ મોટું થાય ને મંત્રી થાય, બીજું કઈ કરે. એક છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? હવે સાચો જવાબ તો એ છે કે જીએ બીના કર્મચારી. આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા. કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે? કે ના રે ના. તો એ કે લાઇટ વહી જાય છે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. બાળક હમણાં અમે કીર્તિદાન ભાઈ જગ્યાએ પ્રોગ્રામ, અને અમારે બે ને તમને ખબર છે ઘડીએ અમારે આમ એટલે એ કે ઘૂંટ મારી આવી એમ. એટલે અમે આમ બહાર ગયા ને ત્યાં એક ભાઈ છોકરાને લઈને મને કે માયાભાઈ આ છોકરો છે ને કે જેદુના તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો કહેતો પપ્પા મારે મળવું છે, બહુ તમને ટીવીમાં જોવે છે. એટલે આપણને કોઈક મળવા આવે એટલે આપણે થાય ને કે નાના આપણી કંઈક વેલ્યુ તો છે હો. તો વળી મેં વળી દોઢ ડાપણ કર્યું, નહીં ત્યારે આવું કરાય નહીં. મેં વળી ગાલ ઉપર એમ ટાપલે મારે સારું બેટા હો, હા સરસ મજામાં બેટા. મને કે હા હો અંકલ. અંકલ કીધું તો મને ગલગીલિયા મળ્યા હતા. સારું બેટા મેં કીધું ભણજો કીધું ને ઓલું ફર્યું હામું. મને કે ભણીએ છીએ હો ભાઈ. હું મૂંગો મર્યો હતો, અંકલ જ હતો, પણ હું આછે કરીને અંકલ મારી ભાઈએ વહી આવ્યો સલાહ દેવાનો દીકરો. મેં કીધું એમ નથી કેતો બેટા, ધ્યાન રાખો. મને કે ના ભણીએ છીએ માયાભાઈ ને, તમે કેટલું ભણ્યા અમને ખબર છે. અને મને કે બહુ હોશિયાર હોવ ને, મને કે એક પ્રશ્ન પૂછો ને જવાબ આપો. એટલે હું હલવાનો. મેં કીધું આ તાજી બુદ્ધિ છે, કારણ કે આપણને મોબાઈલમાં ખબર નથી પડતી એટલે આપણી છોકરાઓને ખબર પડે. તમે 1.5 લાખનો LCD 3D લાવો તમે ગમે તો એ બિલ તમે ચૂકવો છો, પણ મેળવે તો એ છોકરો. આ બુદ્ધિ છે. એટલે મેં કીધું આનો સાળો કરાય નહીં. મેં કીધું જો ભાઈ આવડતો છે જવાબ દે. મને કે તો હું ગામો ગામ પડીકા છોડો, મારા દીકરા ગગલાવી નાખ્યો મને. મેં કીધું પૂછ નહીં હવે જે થાય બીજું હું. મને કે જો તમે જવાબ આપી દો મારા બાપા તમને 500 રૂપિયા આપે, અને જો તમે જવાબ ન આપી શકો તો 500 રૂપિયા તમારે મને આપવા. હું કહું પાકું બોલ. તો મારા દીકરા મારી પાસે કાગળ ફાડ્યો આમ સરળ દઈ. મને કે આ કાગળ ફાટવાનો અવાજ આવ્યો? મેં કીધું હા. મને કે તો એવી દુનિયામાં કઈ વસ્તુ છે ફાટે તોય અવાજ ન આવે? મેં કીધું હાલે 500 રૂપિયા ભાઈ. મને કે એ 500 તો તમને નથી આવડતા એના કહેવાના બીજા ગયો. મારો દીકરો 1000 મારા લઈ ગયો. મેં કીધું હાલે બીજા 500 બોલ. મને કે દૂધ. આ દૂધ ફાટેનો અવાજ નો આવે. મને કે બીજો પૂછું? મેં કીધું પૂછ. ભલે મેં કીધું 1000 જાય પણ કઈક આની પહેલી 9 મળે છે. મને કે પ્રશ્ન નંબર 2, મને કે ફ્રીજમાં મૂકો તો ગરમ રહે ઈ હું? ગમે ખાનામાં મૂકો, ગમે એટલા દી મૂકો પણ ગરમ જ રહે. મેં તારે અરે માથાકૂટ કરાય જ નહીં. આ નથી આવડતા એના 500 અને આ કહેવાના 500. મને કે ગરમ મસાલો. અરે તારી ભલી થાય. મહારાજ બલીએ બાવડું પકડ્યું રાવણનું.
અને પોતાના મહેલમાં લઈ જાય અને દાદો એનો દાદો એમ કહેવાય પ્રહલાદને એનો બાપ મોટો દાદો એટલે હિરણાકશિપુ અને હિરણાકશિપુ વખતના એમ કહેવાય 7-8 પટારા પડ્યા હતા એની સામે રાવણને લઈ જાય અને મહારાજ બલીએ એટલું કીધું કે રાવણ બહુ અભિમાન હોય તો આ પટારા પડ્યામાં એક પટારો ખોલ. અને એમ કહેવાય છે કે રાવણ એક પટારો ખોલ્યો, અંદર એક ગોળ ચક્ર પડ્યું હતું. રાવણને કીધું મહારાજ બલીએ શું છે એમાં? કે ચક્ર પડ્યું છે કે બારું કાઢ. હવે 100%ની વાત ને 20 ભુજા એટલે શક્તિની પરાકાષ્ઠા. જેને કૈલાસ ઊંચો કર્યો હોય એને એક ચક્ર કાઢવામાં કઈ વાર ના લાગે, પણ એક હાથે એમ કહેવાય પટારાનું બારણું દરવાજો પકડ્યો અને બીજો હાથ ચક્ર કાઢવા માટે રાવણે હાથ નાખ્યો અંદર, પણ ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. કહેવાય છે કે પટારાના દરવાજાનો ઘા કર્યો અને સ્વયં રાવણ એમ કહેવાય પટારામાં ઉતર્યો અને 20 ભુજાઓની તાકાત કરી પરસેવો વળ્યો પણ ચક્ર હલ્યું નહીં. રાવણ ભોઠો બહુ પીડ્યો. બલી હામું જો, ચક્ર હામું જો. બલી કે બહાર બલી કહે છે હલ્યું નહીં મહારાજ? કે ના, એ બીજું કાંઈ નથી મહારાજ, એ મારો દાદો મોટો દાદો હિરણાકશિપુ હતો ને એના કાનનું કુંડળ છે. હે રાવણ, એના કાનનું કુંડળ આવા ખોલ બીજો પટારો એવું બીજું પડ્યું એવા બે પહેરતો તો જેના કાનના કુંડળ એવા હોય તેનો માથાનો મુંગટ કેવો હશે, એના બાજુબંધ કેવા હશે, એનું બખ્તર કેવું છે. એ રાવણ છોડ, એના હાથની ગદા કેવી હશે? કે હા સાંભળજો મહારાજ, આવો મહાન સત્તાધીશ હતો અને ભગવાનનું નામ છોડાવવાનો એને ડંકો વગાડ્યો હતો. ભગવાને એનું વાળ વાંકો નહોતો કર્યો, પણ એક ખાલી 3 મહિના મારો દાદો પ્રહલાદ હતો એને ખાલી 3 મહિના રડાયો અને મારો દાદો એને વિનંતી કરતો હતો કે પિતાજી રહેવા ગયો, પિતાજી રહેવા ગયો. એ ફાગણી પૂનમે જે એને હોળિકાના ખોળામાં બેહાડ્યો અને વૈશાખ 14 ના દિવસે જેથી થંભ થગાવ્યો તેથી ફરીવાર મારો દાદો રડતા રડતા એટલું બોલ્યો હતો કે પિતાજી તમારે પગે લાગીને કહું છું કે રહેવા ગયો કે નહીં, આમાંય જો તારો નારાયણ હોય તો બથ ભર. અને વૈશાખ 14 ના દિવસે જેથી મારા દાદા પ્રહલાદે બથ ભરી અને તેથી થંભ ફાટ્યો અને અંદરથી નારાયણ જેથી પ્રગટ્યો તેથી આ ગદાનો ધારણ કરનાર, આ મુગટનો પહેરનાર અને આ કુંડળના પહેરનારને વગર હથિયારે ઓયડે પકડ્યો, ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને આતરડા ડોકમાં નાખીને હાલતો થઈ ગયો છો. હે રાવણ, આ માયલું બળ ખરું? કે એવું નથી, લંકા ભેગું થાને